સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેગિંગના મુદ્દે એબીવીપી દ્વારા ડીનની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપીના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે સિનિયર ડોક્ટરોના ત્રાસથી એક ડોક્ટરે આપઘાત કર્યો છે। જવાબદાર સિનિયર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ડીનની ઓફિસમાં ટેબલ ठोकी અને વિરોધ કરવામાં આવ્યો। માત્ર 6 મહિના માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂરતી ન હોવાનું જણાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને અને કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જે અમે એ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે કે આ સિવિલ હોસ્પિટલમાં થોડાક દિવસોથી એક છોકરાને જે પોસ્ટ ગ્રેજ્યુએશનો છે એની પર એટલો ત્રાસ કરવામાં આવે છે, એટલી હદે એની રેગિંગ કરવામાં આવે છે કે એ વિદ્યાર્થી છે એ રાત દિવસ સૂઈ નથી શકતો અને એટલી હદે કંટાળી જાય છે કે એનું માઇન્ડ ડિપ્રેશનમાં ચાલુ છે અને એટલી હદે છેલ્લે કંટાળીને એ સુસાઇડ કરી લે છે। તો આ જે ઘટના છે એ બહુ અયોગ્ય છે અને આ ઘટનામાં જે 4 લોકોના નામ છે એમાંથી 3 તો મહિલા છે। હું ખુદ મહિલા તરીકે કહી શકું કે આ જે મહિલાઓ છે એ આમાં જોડાઈ છે તો એ ખૂબ અયોગ્ય છે અને એ મહિલાઓ માટે પણ બહુ ખરાબ વસ્તુ છે।